આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 3-2। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે વિપ્ર, શાસ્ત્ર અનુસારે 5 વર્ષ પર્યંત પુત્રનું લાલન પાલન કરવું, ત્યાર પછીના 10 વર્ષ પર્યંત તાડન કરવું, અને 16મું વર્ષ પ્રાપ્ત થાય ત્યારે તેમની સાથે મિત્રની જેમ આચરણ કરવું। વિદ્યા પ્રાપ્ત કરવા ઈચ્છતા બ્રહ્મચારીએ જીતેન્દ્રિય થઈ નિત્ય ગુરુની સેવા કરવી। વિદ્યા પ્રાપ્તિના અંગભૂત બ્રહ્મચર્યના 4 ચરણ છે, તે કહું છું। આચાર્ય એવા ગુરુને જ પોતાના માતા પિતા જાણી તેમનો કોઈ પ્રકારનો દ્રોહ નહીં કરી વિનયાદિક શિષ્યોના ધર્મોનું પાલન કરતા કરતા વિદ્યાભ્યાસ કરવો, આ બ્રહ્મચર્યનું પ્રથમ ચરણ કહેલું છે। ગુરુ પત્ની અને ગુરુ પુત્રને વિનયથી માન આપતા બ્રાહ્યને આંતર પવિત્રપણે વર્તી જીતેન્દ્રિય થઈ વિદ્યાભ્યાસ કરવો, એ બ્રહ્મચર્યનું બીજું ચરણ છે। ગુરુએ વિદ્યા ભણાવવા રૂપ કરેલો ઉપકાર પોતાની જડતાનો વિનાશ કરનાર છે, એમ જાણી પ્રીતિથી ગુરુની સેવા કરવી, તે બ્રહ્મચર્યનું ત્રીજું ચરણ છે। આળસ છોડી સાવધાન થઈ વાણી, મન, પ્રાણ તથા ધન અર્પણ કરીને આચાર્ય એવા ગુરુને પ્રસન્ન કરવા, આ બ્રહ્મચર્યનું ચોથું ચરણ કહેલું છે। આ પ્રમાણે બ્રહ્મચર્યના 4 પાદ સનત સુજાતે કહ્યા છે। હવે તે વિદ્યાર્થીના 12 ગુણો અને 12 દોષો કહું છું, તે સાંભળો। હે વિપ્ર, વિદ્યાર્થીના જે 12 ગુણો કહેલા છે તેમાં આત્મા પરમાત્મા સંબંધી યથાર્થ જ્ઞાન, કોઈનો દ્રોહ ન થાય તેવું સત્ય ભાષણ, ક્રોધ ઉત્પન્ન થાય તેવું કારણ હોવા છતાં સહન કરવાના સ્વભાવરૂપ તિતિક્ષા, ન કરવા યોગ્ય કાર્ય કરવામાં લજ્જા, મત્સર રહિતપણું, આપતકાળમાં પણ ધીરજ, તપ, શમ, દમ, અનસૂયા, દાન અને યજ્ઞ અર્થાત વિષ્ણુ પૂજન, આ 12 ગુણો વિદ્યાર્થી ના કહેલા છે। તેમજ કામ, ક્રોધ, શોક, મોહ, તૃષ્ણા, ઈર્ષ્યા, નિર્દયતા, પદાર્થોની સ્પૃહા, દ્રવ્ય વાપરવામાં લોભ, પરના ગુણોમાં દોષ જોવારૂપ અસૂયા, પરનિંદા અને માન, આ 12 દોષો વિદ્યાર્થીઓ ના કહેલા છે। તે 12 દોષોનો ત્યાગ કરી 12 ગુણોએ યુક્ત થઈ બ્રહ્મચારીએ વેદાભ્યાસ કરવો અને સર્વકાળ વેદોના અર્થનું ચિંતવન કરવું। બ્રહ્મચારીએ સાવધાન થઈ સાયંકાળે તથા પ્રાતઃકાળે અગ્નિ અને સૂર્યની ઉપાસના કરવી, પ્રાતઃ સંધ્યા અને ગાયત્રી મંત્રનો જપ કરીને ગુરુ આદિકને વંદન કરવા। ગુરુ આદિકનું અભિવાદન કરવાના સ્વભાવવાળા તથા જ્ઞાન વૃદ્ધની સેવા કરવામાં પ્રીતિવાળા બ્રહ્મચારીની આયુષ્ય, બળ અને બુદ્ધિ પ્રતિદિન અધિકને અધિક વૃદ્ધિ પામે છે। પ્રાતઃકાળે અને સાયંકાળે પવિત્ર બ્રાહ્મણના ઘરની ભિક્ષા કરવી, તે ભિક્ષામાં મળેલું અન્ન ગુરુને અર્પણ કરી તેમની આજ્ઞાથી ભોજન કરે। આમ યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું છે, અતિ ભોજન આરોગ્ય કરનારું નથી, આયુષ્યની વૃદ્ધિ કરનારું નથી, સ્વર્ગ પમાડનારું કે ધર્મની વૃદ્ધિ કરનારું નથી, લોકમાં નિંદિત છે, માટે અતિ ભોજનનો ત્યાગ કરવો। વળી તે બ્રહ્મચારીએ આપતકાળ પડ્યા વિના નિરંતર એક જ ઘરનું અન્ન ન જમવું। વળી એ બ્રહ્મચારીએ પોતાના નિયમમાં રહી ક્યારેય કોઈ શ્રાદ્ધમાં ભોજન કરવા બોલાવે તો યથેષ્ટ ભોજન કરવું। અહીં જાતિએ કરીને બ્રાહ્મણ કહ્યું, તેનું કારણ એ છે કે ક્ષત્રિયાદિક બ્રહ્મચારીઓએ શ્રાદ્ધમાં જમવા જવું નહીં। વળી બ્રહ્મચારીએ હંમેશા ભક્તિભાવથી 2 હાથ જોડી ગુરુની સન્મુખ ઊભા રહેવું। તું વહી બેસ એમ ગુરુજી કહે ત્યારે જ તેમની સન્મુખ બેસવું, પરંતુ ગુરુની નજર સમક્ષ
પોતાની ઈચ્છાનુસારે બેસવું નહીં. તેમજ ગુરુની ચાલ, બોલી કે ચેષ્ટાનું અનુકરણ કરી હાંસી ન કરવી. જે સ્થળમાં ગુરુની નિંદા થતી હોય ત્યાંથી તત્કાળ ઉઠીને ચાલ્યા જવું. કાન બંધ કરી દેવા, અથવા જો શક્તિમાન હોય તો પોતાના ગુરુની નિંદા કરનારને શિક્ષા કરવી. ગુરુની પૂજા, દર્શન દૂર ઊભા રહીને ન કરવા, તથા ક્રોધિત થઈને ગુરુ પૂજન ન કરવું. ગુરુ પત્નીની સમીપે બેઠા હોય ત્યારે પણ પૂજા, દર્શન ન કરવા. ગુરુને ઉચ્ચ સ્વરે ક્યારેય જવાબ ન આપવો. ગુરુજીને જળનો કુંભ ભરી આપવો, દર્ભ, પુષ્પ કે સમિધ લાવી આપવા. અંગોને તેલ મર્દન કરીને સ્નાન કરાવવું અને ચંદનની અર્ચા કરી આપવી. ગુરુએ ઉતારીને મૂકેલી પુષ્પમાળા, ગુરુની શૈયા, પાદુકા, આસન, છાયા અને પલંગનું ક્યારેય ઉલ્લંઘન ન કરવું. ગુરુનું પ્રિય કરનારા બ્રહ્મચારીએ તેમને દાંતણ વગેરે લાવી આપવું, તથા બીજા પણ ઉપયોગી પદાર્થો તે સમયે આપવા માટે રાખવા. પોતાનું જે કર્તવ્ય હોય તે ગુરુને નિવેદન કરવું. ગુરુને પૂછ્યા વિના કોઈ પણ સ્થાનમાં જવું નહીં. ગુરુની આગળ પગ લાંબા કરીને ક્યારેય બેસવું નહીં. મલની જેમ ભુજાઓ ઠપકારવી નહીં. અટ્ટહાસ્યથી હસવું નહીં અને ગુરુની આગળ સૂવું નહીં. ઉતાવળી ગતિએ ચાલતા ગુરુની પાછળ શિષ્યે ઉતાવળા ચાલવું. ધીરે ચાલતા હોય ત્યારે તે જ રીતે અનુસરવું. ગુરુના નામનો ઉચ્ચાર કરવો નહીં. ગુરુની અનુમતિ વિના પ્રશ્નનો ઉત્તર પણ આપવો નહીં. નિરંતર જીતેન્દ્રિય, અંતઃકરણજીત, ક્રોધજીત ને બાહ્ય અને આંતરમાં પવિત્ર રહેવું. ગુરુની આગળ હંમેશા મધુર અને પ્રિય વાણી બોલવી. સ્ત્રીઓની કથાનું શ્રવણ, કીર્તન, દર્શન, સંકલ્પ, ક્રીડા, ગુપ્ત ભાષણ, સ્ત્રીની પ્રાપ્તિનો નિશ્ચય ન કરવો. નિયમમાં તત્પર થઈ હંમેશા સ્ત્રી કથાના શ્રવણાદિકનો ત્યાગ કરવો. તેના અંગના સ્પર્શનો તો વિશેષે કરીને ત્યાગ રાખવો. વળી બ્રહ્મચારીએ સ્ત્રીનો સંગ કરનારા સ્ત્રી લંપટ પુરુષોનો ક્યારેય પણ સંગ ન કરવો. ગુરુ પત્નીને પણ ગુરુની જેમ જ આદર આપવો. ગુરુ પુત્રને પણ ગુરુની જેમ જ પૂજવો. ક્યારેય પણ ગુરુ પત્ની અને ગુરુ પુત્રનું અપમાન ન કરવું. ગુરુની જેમ જ આદર રાખવાનું કહ્યું તેમાં તો ગુરુ પત્નીના અંગ ઉપર તૈલ મર્દન, સ્નાન, પાદ સેવન ને કેશ પ્રસાધન ન કરવું. જો ગુરુ પત્ની યુવાન હોય તો ચરણ સ્પર્શ કર્યા વિના ભૂમિ ઉપર વંદન કરતા કરતા પોતાના ગોત્ર અને શાખાનું ઉચ્ચારણ કરી હું તમને નમસ્કાર કરું છું એમ બોલવું, પરંતુ ચરણમાં મસ્તકનો સ્પર્શ થવા દેવો નહીં. ગુરુ પત્નીના અંગનો ક્યારેય સ્પર્શ કરવો નહીં, કારણ કે જો સ્પર્શ કરે તો બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય છે. પિતાની બહેન ફૂઈ, માતાની બહેન માસી, ભાઈની પત્ની ભાભી, પોતાની માતા, અપર માતા અને બહેન, આ સર્વેને ગુરુ પત્નીની જેમ જ પૂજ્ય માનવા. બ્રહ્મચારીએ ક્યારેય પણ ગુરુનો ત્યાગ ન કરવો. કામ, ક્રોધ, લોભ અને મોહને કારણે ગુરુનો ત્યાગ કરે તેની અધોગતિ થાય છે. હે વિપ્ર, વિદ્યાદિકના ગર્વને કારણે શાસ્ત્ર વિહિત કાર્ય ને અકાર્ય નહીં જાણતા અને વિવેક ભૂલી કુમાર્ગે ગમન કરતા ગુરુનો ત્યાગ કરવાનું મનુ મહર્ષિએ કહ્યું છે. જે ગુરુ પાસેથી લૌકિક, વૈદિક કે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે ગુરુની શિષ્યે ક્યારેય પણ અવગણના કરવી નહીં. વળી બ્રહ્મચારીએ જન સમુદાય થકી કાળા સર્પની જેમ જ ભય પામવું, મિષ્ટાન ભોજનથી મૃત્યુની જેમ ભય પામવું અને સ્ત્રી થકી રાક્ષસીની જેમ ભય પામવું. આવી રીતે સાવધાન બ્રહ્મચારી જ વિદ્યાને પ્રાપ્ત કરી શકે છે. જુગાર, પાસા એટલે કે પત્તા ખેલવા, પુસ્તકની બહુ શુશ્રૂષા કરવી,
સ્ત્રીઓની સાથે વાર્તાલાપ કરવો, તેને વારંવાર જોવી, આળસ અને અતિશય નિદ્રા કરવી, આ છવાના વિદ્યાભ્યાસમાં વિઘ્ન કરનારા કહેલા છે. આ પ્રમાણે વિદ્યાભ્યાસ કરતા શિષ્યે ગુરુને ઘેર નિવાસ કરવો, ત્રિકાલ સ્નાન કરવું અને કુસંગનો ત્યાગ કરવો. આવી રીતે ગુરુ ગૃહે રહેલા બ્રહ્મચારીના ગુણ, દોષ અને પાળવા યોગ્ય ધર્મો કહ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.